ઉમરગામની શાળાના વિદ્યાર્થીઓ બીચ સફાઈ માટે બનાવ્યું અનોખું સાધન। વિદ્યાર્થીની મહેનત આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુંજી। વલસાડના ઉમરગામના દરિયા કિનારે આવેલા ફણસા ગામની સરકારી પ્રાથમિક શાળાના બાળકે કમાલ કર્યો છે। દરિયા કિનારા વિસ્તારમાં એકત્ર થતા કચરાને સાફ કરવા માટે બાળકે બીચ ક્લીનર નામનું એક સાધન વસાવ્યું। લોખંડ અને જાળીથી બનેલું પાવડા જેવું આ સાધન જોવામાં સામાન્ય લાગે, પરંતુ આનાથી દરિયા કિનારે એકત્ર થતો નાનો કચરો સરળતાથી અને ઝડપથી સાફ કરી શકાય છે। આ નાનકડા ગામના દરિયા કિનારે રહેતા એક સાગરખેડુ પરિવારના પુત્રએ બનાવેલા સાધનથી રાજ્યના 1600 કિલોમીટરના દરિયા કિનારે ફેલાતી ગંદકીને સાફ કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે। સાગરખેડુ પરિવારનો દીકરો જૈનિલ બાળપણથી જ ગામના દરિયા કિનારે ફરવા અને રમવા જતો। દરિયા કિનારે ગંદકી જોઈને તેને કંઈક કરવા વિચાર્યું અને પોતાની શાળાના શિક્ષિકાનું માર્ગદર્શન મેળવી બીચ ક્લીનર નામનું આ સાધન બનાવ્યું। આ બાળકે બનાવેલા આ સાધનની કૃતિનું જિલ્લા કક્ષાએ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ તેની પસંદગી થઈ અને હવે આ કૃતિ આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી છે। જાપાનમાં આ કૃતિ રજૂ કરાશે। બાળકની આ સિદ્ધિને લઈ ગ્રામજનો ગર્વ અનુભવી રહ્યા છે। હવે આ નાનકડા ગામની શાળાનો વિદ્યાર્થી દેશનું નામ રોશન કરવા જાપાન જઈ રહ્યો છે।